નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી ના વિવિધ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને મળવાપાત્ર વિવિધ જે રજાઓ છે તે રજાઓ વિશે આજના વિડીયોમાં જાણીશું. મિત્રો, જાણીશું કે મિત્રો કયા કર્મચારીઓને કયા પ્રકારની રજાઓ અને કયો કયો લાભ ચૂકવવામાં આવે છે. આજની તમામ માહિતી રજા વિશે આજના વિડીયોમાં જાણીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારીને લગતા પરિપત્રો, પેન્શનર્સને લગતા પરિપત્રો અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. જાણીએ મિત્રો આજના વિડીયોમાં એસટી નિગમના કયા પ્રકારની વિવિધ રજાઓ કયા કર્મચારીઓને કેવી રીતે મળવાપાત્ર છે તે સૌ જાણીએ. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત એસટી નિગમમાં જુદી જુદી કક્ષામાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓને વિવિધ પ્રકારની રજાઓ આપવામાં આવે છે. આ રજાઓ અને તે કઈ રીતે મળવાપાત્ર છે તેની માહિતી નીચે મુજબ છે. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત એસટી નિગમમાં કુલ 58,000 કરતા વધારે ટ્રાફિક, વહીવટી અને મિત્રો મિકેનિકલ સાઇડના કર્મચારીઓ કામ કરે છે. હાલ ગુજરાત સરકારમાં એસટી નિગમમાં કુલ 2 પ્રકારના કર્મચારીઓ કામ કરે છે. એક ફિક્સ પગારના કર્મચારીઓ કે જેમને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળતો હોય છે, અને બાકીના કર્મચારીઓ જે છે તે બધા ફૂલ પગાર એટલે કે કાયમી કર્મચારીઓ ગણાય છે. મિત્રો, જાણીએ પહેલી રજા સીએલ રજા, જેને પ્રાસંગિક રજા કેઝ્યુઅલ લીવ ગણાય છે. મિત્રો, તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 12 માસના ગાળા દરમિયાન માત્ર મધ્યસ્થ કચેરી, વિભાગીય કચેરી, સેન્ટ્રલ વર્કશોપ નરોડા વગેરે ખાતે ફરજ બજાવતા વહીવટી સ્ટાફને જ આ રજાઓ અપાય છે. સદર હું રજા ખાતાના કે શાખાના વડા મંજૂર કરી શકે છે. આ રજા સાથે અન્ય કોઈ રજા જોડી શકાય નહીં. વધુમાં વધુ એકી સાથે 8 સીએલ મંજૂર કરાય છે. અડધા દિવસની સીએલ પણ મંજૂર કરાય છે. વર્કશોપ સ્ટાફ અને ડ્રાઈવર કંડક્ટરને પણ આવી રજાઓ મળી શકે છે, પરંતુ તે તેમના હક રજામાંથી બેલેન્સમાંથી બાદ થાય છે. સામાજિક કે અન્ય પ્રસંગો અને કારણસર આવી રજા મંજૂર કરવામાં આવે છે. સીએલ રજા અગાઉથી મંજૂર કરાવીને જ રજા પર રહી શકાય તેવો નિયમ છે. રજા પરથી આવ્યા બાદ પણ આવી રજા મંજૂર કરાવી શકાય છે. મિત્રો, વાત થઈ સીએલની, તો સીએલ કોને કોને મળે છે? મિત્રો, જાન્યુઆરી મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિનાના 12 માસમાં મિત્રો મહિનાની એક એવી 12 સીએલ માત્ર મધ્યસ્થ કચેરી, વિભાગીય કચેરી અને સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ફરજ બજાવતા વહીવટી સ્ટાફને જ આપવામાં આવે છે. મિત્રો, ડ્રાઈવર કંડક્ટરને પણ સીએલ આપવામાં આવે છે, પરંતુ તે તેમની મિત્રો જે ફરજિયાત રજાઓ છે તેમાંથી કાપી લેવામાં આવે છે. બીજી છે મિત્રો રિસ્ટ્રિક્ટેડ હોલિડે એટલે કે આરએચ, મરજિયાત રજા. સદર હું રજાઓ પણ ફક્ત વહીવટી સ્ટાફને જ મળવાપાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સરકારી રજાઓની યાદી પ્રસિદ્ધ કરાય છે અને તેની સાથે સદર હું મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરાય છે. આ મરજિયાત રજાઓ પૈકી 2 રજાઓ જે છે તે મિત્રો જે છે તે વહીવટી સ્ટાફ ભોગવી શકે છે. ત્રીજી છે મિત્રો કોમ્પેન્સેટરી વીકલી ઓફ એટલે કે વળતરની રજા. તો ગુજરાત એસટી નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને દર અઠવાડિયે 1 દિવસની રજા અપાય છે, જે સાપ્તાહિક રજા એટલે કે વીકલી ઓફ કહેવાય છે. આવી રજા નિયમિત આપવાની રહે છે, પરંતુ કોઈ સંજોગોમાં વીકલી ઓફના દિવસે ફરજ લેવામાં આવી હોય તો આવો પેન્ડિંગ વીકલી ઓફ વળતરની રજા તરીકે બીજા દિવસે અથવા તો તે જ સપ્તાહમાં આપી દેવાની હોય છે. હવે પેન્ડિંગ વીકલી ઓફ 1 માસમાં વળતર રજા તરીકે ભોગવી લેવામાં ના આવે તો વર્ષ પૂરું થયે આપોઆપ રદ થાય છે. વળતર વીકલી ઓફ સામેની વળતરની રજા ગમે તેટલી ભોગવી શકાય છે. આવી જ રીતે પેઇડ હોલિડે યા જાહેર રજાના દિવસે કામગીરી લેવામાં આવી હોય તો આની સામે વળતર રજા પછીથી આપી દેવાની રહે છે, અને આવી વળતર રજા સીએલ સાથે જોડી શકાય છે. વળતર રજા પણ સીએલની માફક અડધો દિવસ માટે ભોગવી શકાય છે. 3.5 કલાક કે તેનાથી ઓછી સમય માટે, પરંતુ 2 કલાકથી ઓછી નહીં તેટલી હાજરી માટે અડધો દિવસની વળતરની રજા ભોગવી શકાય છે. 5 કલાક કે તેથી વધુ સમય માટે આખા દિવસની વળતરની રજા ગણાય છે. મિત્રો, ચોથી છે મિત્રો પિતૃત્વ રજા એટલે કે પેટર્નિટી લીવ. તો મિત્રો પેટર્નિટી લીવ જે છે તે 2 કરતા ઓછા બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને તેની પત્નીની પ્રસૂતિ પ્રસંગે સાર સંભાળ રાખવા 15 દિવસની પેટર્નિટી લીવ એટલે કે પિતૃત્વની રજા આપવામાં આવે છે. પ્રસૂતિના 15 દિવસ અગાઉથી શરૂ કરી ને પ્રસૂતિ પછીના 6 માસના સમયગાળા દરમિયાન આ રજાઓ મિત્રો જે છે તે ભોગવી શકાય છે. સરકારશ્રી દ્વારા મિત્રો ફિક્સ પગારના ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓ તથા અધિકારીઓશ્રીઓને આ રજા મળવાપાત્ર છે તેવું કહ્યું છે. મિત્રો, 5મી રજા છે મિત્રો પ્રસૂતિની રજા એટલે કે મેટર્નિટી લીવ. જે કાયમી ધોરણે નોકરીમાં હોય અને જેમને 2 કરતા વધુ જીવિત બાળકો ન હોય તેવા મહિલા કર્મચારીને 180 દિવસની એટલે કે 6 મહિનાની મિત્રો પ્રસૂતિની રજા મેટર્નિટી લીવ મળવાપાત્ર છે. આ જે લીવ છે તે મિત્રો 8મા મહિનાથી લઈ ગર્ભધારણના 8મા મહિનાથી લઈ અને મિત્રો જે છે તે આપ ગમે ત્યારે ગર્ભધારણ દરમિયાન લઈ શકો છો. ફિક્સ પગારના ધોરણે કામ ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને પણ મિત્રો આ રજા મળવાપાત્ર છે. 6ઠ્ઠી રજા છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હક રજા, જેને અર્ન્ડ લીવ કહેવામાં આવે છે.
તો અર્ન લીવ છે તે ઈએલ તરીકે ઓળખાતી આ રજા એસટી નિગમમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને મળવાપાત્ર છે, જે ફક્ત અને ફક્ત મિત્રો કાયમી કર્મચારીઓને મળે છે. ટ્રાફિક તથા વર્કશોપ સાઇટના કાયમી કર્મચારીઓને નોકરીના દર 9 દિવસે 1 દિવસ લેખે વાર્ષિક 40 અને વહીવટી ટ્રાફિક અને મિકેનિકલ સાઇટના સુપરવાઇઝરી સ્ટાફને નોકરીના દર 11 દિવસે 1 હક રજા લેખે વાર્ષિક 33 હક રજાઓ અપાય છે. મિત્રો આ જે રજાઓ છે ઈએલ તે 40 રજાઓ વર્ષની મિત્રો આપ ભોગવી શકો છો 1 વર્ષ દરમિયાન, અથવા તો મિત્રો આપ ના ભોગવો તો આ અર્ન લીવના પૈસા તમને મિત્રો દર એપ્રિલ મહિનામાં જે છે તે તમારા પગારમાં ચૂકવી દેવામાં આવે છે. એટલે કે તમે 40 દિવસ જો રજાઓ બચાવી હોય અર્ન લીવ, તો તે જે તે કર્મચારીના ખાતામાં 40 દિવસનો પગાર ક્રેડિટ કરી દેવામાં આવે છે. ખૂબ જ મહત્વની રજાઓ છે મિત્રો, કારણ કે એસટી નિગમમાં બાકી બધા જ જે ગુજરાત સરકારના કેડર છે તેના સિવાય એક અલગ આ 40 ઈએલ આપવામાં આવે છે, જે વાર્ષિક તમે તેનું રોકડમાં રૂપાંતર કરીને પૈસા મેળવી શકો છો. આ મિત્રો અલગ અલગ જે આ 6 રજાઓ છે તે ગુજરાત એસટી નિગમના કર્મચારીને મળવાપાત્ર છે. મિત્રો એસટી નિગમમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓને ફક્ત અને ફક્ત વીકલી ઓફની રજા મળવાપાત્ર છે, સાથે પિતૃત્વની અને મેટર્નિટી લીવ મળે છે. જે કોઈ પણ જાતની રજાઓ તેમને મળવાપાત્ર થતી નથી મિત્રો. એ સિવાય વર્ષ દરમિયાન જે સરકારી કેલેન્ડર મુજબ જે જાહેર રજાઓ આવે છે 9-10 જેટલી, તો 9 થી 10 જાહેર રજાઓ અને 12 જેટલી વીકલી ઓફ આપવામાં આવે છે. બાકી કોઈ રજાઓ મિત્રો એસટી નિગમના ફિક્સ કર્મચારીઓને આપવામાં આવતી નથી. વધારાની રજાઓમાં મિત્રો ખાલી પિતૃત્વ અને મેટર્નિટી લીવ જે છે તેનો લાભ આપવામાં આવે છે. બાકીની જે 6 રજાઓ છે સીએલ, પીએલ, સીએલ, ઈએલ અને જે અર્ન લીવ ને બધું એ તમામ કાયમી કર્મચારીઓને મળવાપાત્ર છે. આમ એસટી નિગમમાં કામ કરતા કર્મચારીઓ માટેની રજાઓ વિશે આપના વિડીયોમાં જાણ્યું. જય હિન્દ, અસ્તુ.